એટલે મહેરબાની કરીને આ સનરૂપ ગાડીઓનો હવે ચેડ મેલો, આ વરઘોડા કાઢવાના ફરીથી કરવાનો ચેડ મેલો, અને વળી પાછી સનરૂપ ગાડી મેળાયો તો આવ્યો ના આવ્યો તો પછી પાછી મેળવા માટે કરી રિક્ષા ના હોય પાછી એમ લેવા જાય તો સનરૂપ ગાડી હોય અને કમળ પડ્યો હોય તો પાછી મેળવા જવા માટે રિક્ષા ના હોય પાછી. એટલે સમય સાથે તાલ મિલાવો, બધા એકાબીજાની દેખાદેખી ના કરો અને જેટલી આપણી કેપેસિટી છે એટલું જ કામ કરો. મા બાપ તો કદાચ તમને તેવું કરીને કે ગમે એ કરશે, પણ પાછા ભવિષ્યમાં તમે પણ મા બાપ બનવાના છો. અત્યારે તમે જે મા બાપ પાસે એમની કેપેસિટી નથી છતાં જીદ કરાવીને કરાવો છો, તો એ ભવિષ્યમાં તમે પણ તમારા બાળકોનું જ્યારે કોઈ આ પ્રસંગો હશે એ ટાઈમે તમે પણ માતા પિતાની ભૂમિકામાં આવવાના છો. એટલે પરિવારની પરિસ્થિતિ સમજવી